નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતની રાજનીતિમાં અત્યારે મોરા ભટકાવાની વાત થઈ રહી છે. મોરબીથી કાંતિ અમૃત્યાની એક ચેલેન્જ, એની સામે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ એક્સેપ્ટ કરી અને પછી એક ચેલેન્જો શરૂ થઈ ગઈ છે. ઈશુદાન ગઢવી આપણી સાથે જોડાયા છે, એમની સાથે સીધી વાત કરવી છે. ઈશુદાનભાઈ, આટલી બધી ચેલેન્જો આપવામાં આવી, મોરબીના ધારાસભ્યના રાજીનામા સુધી વાત છે, પણ આ બધાથી મોરબીની જનતાનું શું બદલાશે? મૂળ મુદ્દો તો ક્યાંક એક બાજુ રહી ગયો. બિલકુલ, મોરબીની જનતાએ ભાઈશ્રીને ચૂંટીને મોકલ્યા છે. એને કામ કરવા જોઈએ. 2 કરોડ ઇનામ વાળા વસ્તુ છે એ રસ્તા બનાવવામાં વાપરવા જોઈએ. મોરબીની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે ને, એટલે એમણે જ કીધું છે કે વિસાવદરવાડી કરીશું. એનો અર્થ લોકો ત્રાહિમામ છે. લોકોના મુદ્દાઓ તમે જુઓ, લોકોની સમસ્યાઓ જુઓ. બ્રિજ તૂટેલા હોય છે, રોડ રસ્તા હજી કરી નથી શક્યા આટલા 30 વર્ષના શાસનમાં ભાજપના. એટલે માત્ર મોરબીની વાત નથી, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, આજે ભાજપના નેતાઓ હોય છે, એના દીકરા સંતાનોને એવું કીધું છે, મેં સાંભળ્યું છે. એક તો મને મળવા આવ્યો હતો. પણ કિશોદાનભાઈ, મેં મારી દીકરીને કહી દીધું છે કે ભાજપના બનાવેલા બ્રિજ ઉપર ન તો હાલવાનું છે કે ન એની નીચે ઉભવાનું છે. બેટા, આપણું ભૂલ છે. કમળના ફૂલ માટે મહેનત કરી, પણ તમારા જીવ લઈ લેશે. એટલે એક પ્રકારે લોકોમાં રોષ છે, કારણ કે ભાજપને સત્તાનો ઉપયોગ મલાઈ ખાવામાં વાપર્યો છે. સેવા કરવા માટે વિકાસ કરીને પોતાનો વિકાસ કર્યો, ગામને એમને એમ રહેવા દીધો. આજે 30 વર્ષમાં તમે વિચાર કરો, આખી દુનિયા છે એ ચંદ્ર અને મંગળ ઉપર જાય છે. દુનિયા છે એ ખૂબ બધા સ્થળે વિકાસ કરી રહી છે. અને આપણે વાતો કરી છે પેરિસની. 30 વર્ષ ત્યાં તમારી પાસે શાસન છે. પેરિસ વાળા ખરેખર સભા સંબોધે તો એમ કેવા જોઈએ કે અમારે ગુજરાત જેવું બનાવીને આપો. અને આપણે વાતો કરીએ છીએ. હું તો બેનો આ ગામડામાં રખડી રહ્યો છું, આપડી કમર દુખી જાય. અને છતાંય પ્રજા છે એ ત્રાહિમામ પોકારી ગયા. પછી આજે ભાજપના નેતાઓમાં અહંકાર જોઈ લ્યો. આવી જાઓ, રાજીનામા આપો. રાજીનામા તમે આપો ને, 161 તમે નક્કી જ કરી લો. એટલે બહુ સ્થિતિ ખરાબ છે પાયલબેન. અને ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ભાજપને સત્તા આપવાને લાયક નથી. ભાજપના નેતાઓ વિઝન વગરના છે. એ લોકો, માનલો કે બ્રિજ તૂટ્યો, 17-18 લોકો મૃત્યુ પામ્યા. ભાજપે શું કર્યું? 4 અધિકારીઓને ખાલી સસ્પેન્ડ કર્યા અને 2-4 લાખ સહાય આપી. પછી શું? સાહેબ, હવે તો મુખ્યમંત્રી મંત્રીએ વિઝિટ કરવાનો પણ છોડી દીધું કે ભાડમાં જાય પ્રજા, અમે આપણે જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનો ઉતારીને મત તો મળી જ જાય છે. તો કેટલો બધો અહંકાર, કેટલો બધો અહંકાર યાર! જનતાને તમે રઝળતી મૂકી દીધી. તમારી રાજમાં હોસ્પિટલો વધવાને બદલે ઘટી, પ્રાઇવેટ વધી. તમારા રાજમાં સરકારી સ્કૂલો ઘટી, પ્રાઇવેટ વધી. તમારી પોતાની વધી. તમારા રાજમાં ટોલ ટેક્સ વધ્યો, રોડના ખાડા વધ્યા. તમારા રાજમાં ખેડૂતોને ખાતરની સબસિડીઓ બંધ થઈ, નેનો બચાવે છે. તમારા રાજમાં નકલી બિયારણ, નકલી દવા. તમારા રાજમાં પેપર ફૂટવાનો ધંધો. તમારા રાજમાં આ બધી સ્થિતિઓ કેટલી હદે થઈ ગઈ છે, તમે કલ્પના કરો. અને છતાંય ભાજપ વાળા એ હદે અહંકારમાં છે કે આવો મોરે થઈ જાય. શું મોરે? શરમ નથી આવતી તમને? 17 લોકોના મૃત્યુથી 18 ને મુખ્યમંત્રી એમ કે 13 પિલર માંથી 1 પિલર તૂટ્યું. ડૂબી મરો ને તમે. મોતનો મજાક બનાવો છો. તમારા હાથમાં છે કે નથી? ઈશ્વરથી ડરો છો કે નહીં તમે? કેટલી હદે ખરાબ છે. અને હજી એમ કે છે કે 150 ગાડીઓ સાથે શું આ માંડ્યું છે ભાઈ તમે? ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની જનતાએ ચૂંટીને મોકલ્યા છે ને, વિસાવદરની જનતા માટે કામ કરશે. કોઈ રાજીનામું ગોપાલભાઈ ઇટાલિયા શું કામ આપે ભાઈ? ઈશુદાનભાઈ, આજે તમે ચેલેન્જ આપી છે બીજી કે CR પાટીલ અને CM ને ચેલેન્જ આપું છું કે 161 રાજીનામા પડી જાય પછી અમે અમારા ઉમેદવારો ઉતારીશું. ખૂબ જલ્દી નથી. ચલો, પેટા ચૂંટણી બધે આવી જાય, તમે સમજો ચૂંટણી જ ફરીથી આવી જાય તો આમાં પણ તો પૈસાના જ પાણી છે. એટલે એ પ્રજાના જ પૈસા છે. પણ એમ નહીં, આ આમાં પ્રજા ધારાસભ્યો ક્યાં કરી. છે? આમાં હું એ જ કહું છું, અત્યાર સુધી ભાજપે કર્યું શું? કોંગ્રેસના ધારાસભ્યો ખરીદ્યા, રૂપિયા આપીને ખરીદ્યા અને રાજીનામા અપાવડાવ્યા. તો પ્રજાના પૈસાનું ધોવાણ કરી નાખ્યું. તો એને એક સમટે કાઢી જ નાખો ને. આપણે કેમ પેલું કાઢીએ, દિવાળી ઉપર સાફ સફાઈ કરીએ સાવરણાથી,
એક જ વખત ખર્ચો થાય, પ્રજાને પોસાશે. પણ આ ભાજપ વાળાને કાઢો ને તો ભાજપે જે લૂંટ ચલાવી છે ને, હજારો કરોડનો માલિકો છે બધા, એક એક માણસ ભાજપનો, અને પ્રજાને લૂંટી લીધા છે જેસીબીઓની જેમ. જેસીબીઓથી લૂંટે છે, એટલા રૂપિયા લે છે, ઉલેચે છે. આ બધા રૂપિયા તિજોરીમાં આવશે તો બેન તમે મને એમ કહો, તિજોરી છલકાય કે નુકસાન થાય? સોમવારે જવાના છે કાંતિભાઈ ગાંધીનગર, ગોપાલ ઇટાલિયા જશે? ગોપાલભાઈ શું કામ જાય પણ એમ કહું છું. ગોપાલભાઈએ તો શપથ નથી લીધા હજી તો. તમે યાર, આ લોકો અભણ લોકોને કઈ ખબર નથી. ચૂંટણી મોરબીની વાતો હોય તો વિસાવદર શું કામ ખાલી થાય ભાઈ? વિસાવદરના ધારાસભ્ય શ્રી હજી શપથ નથી લીધા, તો વિસાવદરના ધારાસભ્ય શપથ લીધા રાજીનામું કોને આપશે ભાઈ? કઈક સમજણ છે કે હાવ હાલી નીકળ્યા છો? અને આવા લોકો મંત્રીઓ અને મુખ્યમંત્રીઓમાં હોય, તમે કલ્પના કરો ગુજરાત કેટલું પાછળ જતું રહ્યું છે. 30 એક દિવસ જાય છે ને ગુજરાત 1 વર્ષ પાછળ જઈ રહ્યું છે. ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે જલ્દી બદલો, જલ્દી. એક દિવસે રાહ ના જુઓ, નહીં તો આ ગુજરાત ને આપણું બીજા રાજ્યો ને બીજા દેશો કરતા પાછળ વયું જશે. મોરબીમાં આમ આદમી પાર્ટીએ શું કર્યું યશુદાનભાઈ? આટલી બધી સમસ્યા હતી. આમ આદમી પાર્ટીએ શું નથી કર્યું પાયલબેન આટલી બધી સમસ્યાઓનું? તમારી પાસે વિડીયો નહીં આવ્યા હોય, એક કામ કરજો, મારા પેજ ઉપર જશો, નહીં તો પંકજભાઈ અમારા છે, પંકજ રાણસેરિયાના પેજ ઉપર જાજો, ફેસબુક ઉપર. પરમ દિવસે એમણે મુદ્દો ઉઠાવ્યો, રસ્તા ઉપર બેઠા હતા. એનાથી એક દિવસ પહેલા રસ્તા ઉપર બેઠા છે. એમણે સતત મુદ્દાઓ ઉઠાવ્યા છે, સતત લોકોની વચ્ચે લડે છે. શું નથી કર્યું આમ આદમી પાર્ટી? એક એક કાર્યકર્તા અમારો લડી રહ્યો છે અત્યારે મજબૂત. પણ ઈશુદાનભાઈ, એકબીજાને આમને સામને ચેલેન્જ આપવાથી બદલાયું શું? રાજનીતિમાં થોડો ગરમાવો આવ્યો, ન્યૂઝ ચેનલ અને સોશિયલ મીડિયા પર ચાલ્યું, એના સિવાય શું બદલાયું? હું એ જ કહું છું, એના સિવાય લોકોની માનસિકતા બદલાય કે હાલો આપણે વિસાવદરવાળી કરીએ. અને એ લોકોની માનસિકતા બદલાય એનો અર્થ એ થયો કે 2027માં ભાજપ ઘર ભેગી થાય. તો જો ભાજપ ઘર ભેગી થાય તો આખું ગુજરાત બદલાઈ જાય. તમારા મારા દીકરાઓને ફ્રી શિક્ષણ મળી જાય સારું, તમારા મારા દીકરાને ફ્રી હોસ્પિટલમાં સારવાર મળી જાય, તમારા મારા ખેડૂતોને દેવું માફ થઈ જાય ને એને ભાવ પૂરતા મળવા માંડે, આઉટસોર્સિંગ કર્મચારીઓને કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું ભલું થઈ જાય, આ મનરેગા કૌભાંડ થાય છે એના ઘરમાં રૂપિયા વયા જાય, તળાવો ડેમો ચેક ડેમો બનવાના બાકી છે બનવા માંડે, રોડ રસ્તા એવા બને કે જે 25-30 વર્ષ સુધી તૂટે જ નહીં. તો આ બદલાશે, આ બદલવા માટે નીકળ્યા છીએ અને બદલશે ગુજરાતની જનતા. અમે તો નિમિત્ત છીએ ભાઈ, અમને જીતાડશે તોય લડીશું, હરાવશે તોય અમે લડીશું. આજે માન લો હું હારી ગયો તો તોય લડું તો છું જ પ્રજા માટે. મારું કહેવાનું એ છે કે પ્રજાએ નક્કી કરવાનું છે, પ્રજાએ રસ્તા ઉપર ઉતરવાની જરૂર નથી. તમે ખાલી મતદાનના દિવસે એક દિવસ ગમે એ મુદ્દે ભાજપ ભ્રમિત કરવાની કોશિશ કરે, ખોટા વિડીયો બનાવે, ભ્રમિત કરે, પાકિસ્તાન લાવે, બીજું લાવે, ત્રીજું લાવે, તમારે એક જ કહેવાનું કે આ વખતે તમને ઘર ભેગા કરવા છે. અને એક વખત ઘર ભેગા કરે એટલે હું એમ કહું છું કે અમે હારીશું તો અમને વાંધો નથી, ગુજરાતની જનતાને વાંધો છે. ગુજરાતની જનતા પાછળ જશે. એક એક દિવસ અત્યારે આપણે ગુજરાતમાં પાછળ જતા રહીએ છીએ. એક એક દિવસ આપણે ગુજરાત હરણફાળ વિકાસ કરવું જોઈએ સાહેબ. ગુજરાત પાસે શું નથી? સારું વાતાવરણ છે, જમીન સારી છે, ફળદ્રુપ જમીનો છે, મજબૂત ખેડૂતો, મજૂરો, શ્રમિકો છે, એટલા કર્મચારીઓ સારું કામ કરે છે, એટલા સારા સુંદર અધિકારીઓ ઈમાનદાર છે, એવી પ્રાકૃતિક સંપદાઓ છે. આપણી પાસે શું કમી છે? ખનિજ સંપત્તિ છે, ખૂબ બધું છે. ખાલી વ્યવસ્થા નથી સારી, વ્યવસ્થાપન સારું નથી અને ભાજપની નીતિ નિયત નથી સારી. એના કારણે આપણે ગુજરાત અત્યારે પાછળ જઈ રહ્યું છે. છેલ્લો સવાલ છે ઈશુદાનભાઈ, અને એકદમ સંક્ષિપ્તમાં ખાલી એટલું કહી દો કે હવે બે જગ્યાએથી ચેલેન્જો અપાઈ ગઈ છે, બધું થઈ ગયું છે, આમ આદમી પાર્ટી શું કરવાની? આમ આદમી પાર્ટી પર કામ જ કરે છે. ગોપાલભાઈ છે વિસાવદરમાં એક એક ગામમાં ફરી રહ્યા છે. મહિના સુધી ગોપાલ ઇટાલિયાજી વિસાવદરના એક એક ગામ ને ફરશે, સમસ્યાઓ સાંભળ, એને ટાસ્ક સોંપાઈ ગયું છે ને જનતા એને અત્યારે ઈચ્છી રહી છે. આમાં બીજું કઈ કરવાનું નથી. આમ આદમી પાર્ટીએ સંઘર્ષ કરવાનો છે. હું અત્યારે માન લો કે
જો કચ્છ આવ્યો છું, કચ્છની લોકોને મળી રહ્યો છું, સારા સારા આગેવાનોને મળી રહ્યો છું, આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિસ્તરી રહી છે. અને કોને વિશ્વાસ છે કે ભાઈ ભાજપને હરાવી શકે તો એક જ પાર્ટી છે, આમ આદમી. ભાજપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ભાજપના કાર્યકર્તાઓ પોકારી ગયા. મેં કીધું ને કે હવે એને બીક એ નથી કે ભાજપ ધર્મ ને ફલાણા ને ઢીકણું. પ્રજા એમ કહે છે કે મારો દીકરો દીકરી બ્રિજ નીચે મરી જશે તો એકનો એક ભાજપના રાજમાં, પછી હું અફસોસ કરીને શું કરીશ? એટલે એને ઈ બીક લાગી છે. હવે બ્રિજ થી બીક લાગી છે અને બ્રિજ ક્યારે ચલાવી નહીં લેવાય આવા. હજી 200 બ્રિજ છે ગુજરાતમાં આવા, જેમાં ભાજપના નેતાઓ પોતાના સંતાનોને મોકલતા ડરે છે. આ બ્રિજ વાળા કાંડમાં હવે મુખ્યમંત્રી હોય કે નરેન્દ્ર મોદી આવે, એક પણ જનતા એક મત નથી આપવાની, ડિપોઝિટ જપ્ત કરવાની છે. કે એને સંતાનની ચિંતા છે. શિક્ષણ ન આપ્યું, ભાવ ન આપ્યા, દવા સારી ના આપી, જંતુનાશક દવાઓ ના આપી, બિયારણ નકલી આપ્યું, કાંઈ વાંધો નહીં, પણ અમારા દીકરાઓની જીવ લેશો ને નિર્દોષ નાગરિકોને બિલકુલ ચલાવી નહીં લેવાય. આના ઉપર ચૂંટણી લડાશે. ઓકે, થેન્ક યુ સો મચ ઈશુદાનભાઈ, તમે સમય આપ્યો એ બદલ. અને જે પણ થશે એ તો આપણને સોમવારે જ ખબર પડશે, કારણ કે સોમવારે ગાંધીનગર કાંતિ અમૃતિયા પહોંચવાના છે. આગળ પછી ચેલેન્જો બીજી અપાઈ છે કે પછી જે જૂની ચેલેન્જ છે પૂરી કરાય છે કે કેમ, જોવાનું રહ્યું.